टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારો સાથે હું છું જયેશ। તો પ્રથમ સમાચાર સુરતથી કે જ્યાં જહાંગીરપુરા વિસ્તારની અંદર ગેંગ રેપની ઘટના સામે આવી રહી છે અને ઘટનાની જે વિગતો મળી રહી છે તે અનુસાર અહીંના આ આખાઈ ઘટનાની અંદર કોલ્ડ ડ્રિંકમાં કેફી પદાર્થ ભેળવીને તેને પીવડાવી દેવાયું અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો મળી છે। ડુમસ ફરવા લઈ જવાના બહાને યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો। ગૌરવ અને આદિત્ય નામના બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। આરોપી આદિત્ય ઉપાધ્યાય બીજેપી યુવા મોરચાનો વોર્ડ નંબર 7નો પૂર્વ પ્રમુખ રહી ચૂક્યો છે અને આખી ઘટનામાં આ બંનેને પકડી પાડી અને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। જહાંગીરપુરા વિસ્તારમાં આ ગેંગરેપની ઘટના સામે આવી। सूरत शहर में वधु एक गैंगरेपनी घटना सामे आई है। सूरत शहरना जहांगीरपुरा पुलिसनी हद में आ घटना बनी है। सीधा दृश्य आप जोई शको छो कि दृश्य में देखाता आ जे बे ईसमो छे तेओए एक 23 वर्षीय युवती पर गैंगरेप कर्यो हतो। हाल जहांगीरपुरा पुलिसे तेओनी धरपकड़ करी है। आ बंने ईसमो छे ते डुमस फरवाना बहाने युवतीने बोलावी हती अने कोल्ड ड्रिंक्स में केफी पदार्थ पीवडाव्यो हतो अने बादमां गौरव अने आदित्य नामना व्यक्तिए वारा परथी तेना पर बलात्कार गुजार्यो हतो। नजीकमां जे ओयो होटल आवी छे त्या ओयो होટલમાં લઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે। સમગ્ર ઘટનાને લઈને હાલ સુરત શહેરની જહાંગીરપુરા પોલીસે બંને ઈસમોની ધરપકડ કરી લીધી છે। બે પૈકીનો જે એક ઈસમ છે તે રાજકીય પક્ષ સાથે જોડાયેલો હોવાનું પણ બહાર આવી રહ્યું છે। ત્યારે જે રીતની ઘટના બની છે જેને લઈને સમગ્ર સુરત શહેરમાં હાલ તો ચકચાર મચી ગઈ છે। હાલ પોલીસે જે ભોગ બનનાર યુવતી છે તેની ફરિયાદના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। कैमरामैन संजय साथे मेहुल भोकड़वा, TV9 सूरत।